નમસ્તે, હું છું ખુશ્બુ. મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વનું સ્વાગત છે. આજે આપણે આવ્યા છીએ મોટા અંબાજી આશ્રમ કે જે બોરીવલી પૂર્વમાં આવેલું છે. અહીં આજે અખાત્રીજના પાવન દિવસે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી રહી છે લક્ષ્મીનારાયણ ભગવાન, હનુમાનજી અને મહાદેવજીની. મંદિરમાં જે સ્વયંસેવકો છે એમની ધારણા છે કે આજે આ પાવન દિવસે માતાજીના દર્શન કરવા માટે અને માતાજીના પ્રસાદ લેવા માટે અહીં ભંડારો આયોજિત કરવામાં આવ્યો છે અને આશરે 10,000 માણસ અહીં આવવાનું છે. અને તમે પારી પાછળ જોઈ જ રહ્યા છો શ્રદ્ધાળુઓ અને ભક્તોની ભીડ. અને અહીંયા આ સાઈડ સામેની સાઈડ જ પ્રાણ પ્રતિષ્ઠા અત્યારે ચાલુ જ છે. અમે પણ એના દર્શન કર્યા છે. આ વિડીયોમાં પણ તમને એના દર્શન કરવા મળશે. જે પણ ભક્તો આવે, શ્રદ્ધાળુઓ આવે, કોઈ ભૂખ્યા પેટે જતું નથી. અહીં પ્રસાદ લઈને જ જવાનો રિવાજ છે. હાજરા હજુર જેને આપણે કહી શકાય, અહીં એવા માતાજી બિરાજમાન છે. તો આજે આપણે આ પ્રસંગ માણીએ. બોરીવલી પશ્ચિમમાં આવેલ મોટા અંબાજી આશ્રમના 75 વર્ષ પૂર્ણ કરતા અખાત્રીજના પાવન દિવસે વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શુભ પ્રસંગે હનુમાનજી, લક્ષ્મીનારાયણ અને મહાદેવજીની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થઈ હતી. વૈદિક મંત્રોચ્ચાર સાથે યજમાનો દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી, જેના કારણે સમગ્ર આશ્રમ ધર્મમય બની ગયો હતો. મંદિરમાં હવન યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભાગ લીધો અને આત્મશાંતિનો અનુભવ કર્યો. આ પ્રસંગને વધુ વિશેષ બનાવતા આશ્રમ દ્વારા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આશરે 10,000 જેટલા ભક્તોએ પ્રસાદ રૂપે ભોજન ગ્રહણ કર્યું હતું. 75 વર્ષની આ યાત્રા દરમિયાન આશ્રમે સમાજમાં આધ્યાત્મિકતા અને સંસ્કારના મૂલ્યોને મજબૂત બનાવ્યા છે અને આજે પણ તે જ સેવા અને શ્રદ્ધાનો દીવો પ્રગટાવી રહ્યો છે. નમસ્તે. આજે આપણે આવ્યા છીએ મોટા અંબાજી મંદિર બોરીવલી ઈસ્ટમાં અને અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે અને અખાત્રીજના દિવસે ખૂબ જ સુંદર પ્રસંગ અહીંયા ઉજવવાનો છે. તો આપણે વાત કરીએ. નમો દેવ્યય મહાદેવ્યય શિવાય સતતન નમઃ પ્રકૃતિ ભદ્રાય નિયતાર્પણતા સ્મતામ. સૌથી પહેલાં મુંબઈ, મહારાષ્ટ્ર અને તમામ વિશ્વમાં મુંબઈ સમાચાર જેવા મહત્ત્વના એક પત્રક વર્ષોથી જે અમે ફોલો બી કરીએ છીએ, એના તમામ સબસ્ક્રાઈબરોને અક્ષય તૃતીયાની મોટા અંબાજી મંદિર બોરીવલી પૂર્વ તરફથી શુભકામના. અહીંયા મોટા અંબાજી બોરીવલી પૂર્વ આજે 75 વર્ષ પૂરા કરે છે. આજે અહીંયા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા જે થઈ હતી એને 75 વર્ષ થાય છે. અહીંયા આજે ભંડારો, ભજન, એ છતાં એ સિવાય લક્ષ્મીનારાયણ, ભોળાનાથ અને હનુમાનજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા થાય છે. હમણાં મોટા અંબાજી મંદિરે 75 વર્ષ પૂરા કર્યાના 2 વર્ષ પહેલાં આખું મંદિર પથ્થરનું નવું ભવન બનાવ્યું છે. સુંદર ભવન છે અને સ્વરૂપમાન માં આશીર્વાદ દેવા બિરાજા છે. લાખો લોકો માતાજીને ભજી એની માનતાઓ પૂરી કરે છે. પૂનમ, નવરાત્રિ ખૂબ ધામધૂમથી ઉજવે છે. સર્વ મુંબઈના ભાઈ ભક્તોને, માય ભક્તોને ભાવભર્યું નિમંત્રણ છે. મંદિરે આવો, દર્શન કરો અને માતાજીના આશીર્વાદ પામો. જય ભવાની, જય અંબે. શાશ્વત ભાષામાં, ખાસ કરીને જૈન લોકોમાં કોઈ પણ દેરાસર, મંદિર, દેવસ્થાન જ્યારે 75 વર્ષ પૂરા કરે છે તો એને ધામની પદવી મળે છે. ધામ આપણે લખી નાખીએ એમ અમસ્તા નથી થતું. જેમ માનવની પદવી હોય એમ મંદિરને પણ પદવી હોય છે. તો 75 વર્ષ થાય ત્યારે ધામ થાય છે. અને એ જ દેરાસર અથવા મંદિર અથવા કોઈ દેવસ્થાન હોય, કોઈ દેવાલય હોય, કોઈ શિવાલય હોય, 100 વર્ષ પૂર્ણ કરે તો એ પછી તીર્થક્ષેત્ર ગણાઈ જાય છે. ત્યાં દર્શન કર્યાનું કોઈ તીર્થક્ષેત્રનું પુણ્ય મળે છે. મોટા અંબાજી બોરીવલી મંદિર પૂર્વ આજે 75 વર્ષ પૂરા કરી ધામનું સ્થાન પામી અને તીર્થ તરફનું પોતાનો સફર આજે ચાલુ કરે છે.
અને એ સફરમાં આપ બધા જોડાઓ એવી આપ સર્વને મારી વિનંતી છે. અમે કર્ણ પકડીને હું કહું, અમે અંધશ્રદ્ધાને એન્ડોર્સ નથી કરતા. લાખો લોકો પેઢીઓથી અહીંયા આવે છે અને કોઈ આર્થિક, કોઈ માનસિક, કોઈ શારીરિક કે કુટુંબિક જે દુઃખ હોય એ મા પાસે વ્યક્ત કરે, મા એની આધિ વ્યાધિને ઉપાધિ હરે. એવા અનેક દાખલા અહીંયા 75 વર્ષમાં જોયા છે. એક છે કે મા અહીંયા સાક્ષાત હાજરા હાજર બેઠા છે, કારણ કે અહીંયાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે. જેમ આપણામાં પ્રાણ છે, મૂર્તિ પણ પ્રાણવંત છે, એટલે જ એને આપણે મૂર્તિ ન કહીએ અને વિગ્રહની ઉપાધિ આપીએ છીએ. ખાસ કરીને મોટા અંબાજીનું આ મંદિર, તમને એક સુંદર વાત કહું. આપણે અંબા જે સ્વરૂપ કહીએ, અંબા અષ્ટભુજા હોય. અષ્ટભુજા અંબાના 7 હાથમાં અલગ અલગ આયુધ હોય. આપણે હથિયાર નથી કહેતા. શંખ, ચક્ર, ગદા, પદ્મ, ત્રિશૂળ, ધનુષ, ખડગ. પણ 8મો હાથ જે છે ને એ અંબાનો મૂર્તિમંત એ સ્વરૂપ હોય છે. ફોર એક્ઝામ્પલ હું તમને 2-4 આપી શકું કે આશીર્વચની, વરદાયિની, લક્ષ્મીદાયિની. પણ મોટા અંબાજી બોરીવલી પૂર્વની એકમેવ આ મૂર્તિ આખા ભારતમાં એવી છે જેના 8મા હાથમાં રુદ્રની માળા છે. અને એ અમે ઢાંકીને રાખીએ, કારણ કે આપણે માળા કરીએ તો ગૌમુખીમાં કરીએ. 75 વર્ષથી અખંડ માની માળા ચાલુ છે. પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે ત્યારે જ 1951માં. તો એ 75 વર્ષની માનું આપણે એક માળા કરીએ, આપણને એમ લાગે મારો દિવસ સારો જશે, ભાઈ આજ કંઈક કવચ છે મારી યાર, મારી આ માળાનું. તો આ તો માના 75 વર્ષની પૂજા છે. એનું એ તેજ છે, જેના તેજમાંથી, એ પુંજમાંથી આપણને આપણે માગીએ, આપણી ઉપાધિમાં વ્યાધિ મૂકીએ અને એ પુંજમાંથી મા આપણને કાંઈક ભલું કરવા માટે જે પુણ્ય આપતા હોય એનાથી માનું આશીર્વાદથી બધા ભક્તોનું કામ થાય છે. આવી અમારી માન્યતા છે. બોલો શ્રી અંબે માતની જય. જય ભવાની, જય અંબે. હું ધનશ્રી જોશી, અહીંયાની કાર્યકર્તા. છેલ્લા 19 વર્ષથી અમે અહીંયા સેવા આપીએ છીએ. મારા વરજી અહીંયા મહારાજ છે, વિશાલ મહારાજ કરીને. અને 19 વર્ષની આ જર્નીમાં અમે મોટા અંબાજી ધામ યુવક મંડળ અને અમે લોકોએ જે વસ્તુનો અનુભવ કર્યો છે, અને અમે અત્યારે આ સિચ્યુએશનમાંથી, આ જે સિચ્યુએશન અત્યારે છે, અને એવરીથિંગ વોટ વી હેવ અચીવડ ઇઝ ઓનલી બિકોઝ ઓફ માતાજી. અમારી અતૂટ શ્રદ્ધા રહી છે નાનપણથી. અમારું નાનપણ મોટા ધામ અંબાજી યુવક મંડળનું અને મોટા અંબાજીમાં જ ગયું છે. એવરી સન્ડે અહીંયા 4 થી 6 ભજન કાર્યક્રમ થાય છે. એ નાનપણના દિવસે અત્યારે યાદ કરીને એટલો આનંદ થાય કે માતાજીની આ ચરણમાં જે અમને પ્રોગ્રેસ મળ્યો છે, વિચ ઇઝ અનબિલિવેબલ. થેન્ક યુ સો મચ. મારું નામ મનીષ દેડિયા છે. હું કાંદિવલીમાં રહું છું. છેલ્લા 15 વર્ષથી અહીંયા મંદિરમાં આવું છું અને એવરી પૂનમ બી અહીંયા મંદિરમાં ભરું છું. મંદિરમાં માનતા છે કે જે એવરી પૂનમ ભરે છે એની માનતા પૂરી થાય છે. સાક્ષાત દેવી અંબાજી મંદિરથી સાક્ષાત જ્યોત અહીંયા 79 યર્સથી પ્રગટે છે. આજે આ મંદિરને 75 વર્ષ પૂરા થયા રહ્યા છે. અમારું અહીંયા, અને હું છેલ્લા 15 વર્ષથી આ મંદિરમાં આવ્યા પછી અહીંયા સેવા બી આપું છું. અહીંયા અમારું બહુ સારું ગ્રુપ પણ થઈ ગયું છે. સારા વોલેન્ટિયર્સ છે, સારા કાર્યકર્તાઓ બી છે અને ભક્તો બી બહુ આવે છે. સારા લોકોની માનતા અહીંયા પૂરી થાય છે. તો મારી બધાને રિક્વેસ્ટ છે કે એકવાર અહીંયા મંદિરમાં અવશ્ય દર્શન કરવા જરૂર આવજો.